કિનના ના દાડે રવિવાર ઉડંગ પતાય અલા એમ નાવે નદીના કિનારે રવિવાર પતંગ ઉડાડે. અલા ઓલું ભૂલી ગયો ને, ઓલું લગ્ન ગીત તો ભૂલી ગયો. એટલે પણ ઓલું કહ્યું કે ડંકો વાગ્યો ને હણકો ઉપડ્યો ઝરમરિયા ઝાલા. એટલે આ ડંકો વાગ્યો અને હણકો ઉપડ્યો ન કહેવાય, ડંકો વાગ્યો અને લશ્કર ઉપડ્યું. તો ડંકો વાગ્યો અને લશ્કર ક્યારે ઉપડ્યું, અને પછી ડંકો વાગ્યો અને હણકો ક્યારે ઉપડ્યો? તો રાજ દરબારી વિવાહ હોય, અને હવે તો સમૂહ લગ્ન યોજાય. 18 વર્ષની કન્યા 21 વર્ષનો મૃત્યુ, આવા કાયદેસરના લગ્ન થાય તો એનું નામ શું કહેવાય? કે ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ઝરમરિયા ઝાલા. અને હણકો ઉપડે ક્યારે? કે ગામમાં એનો એવો વ્યવહાર હોય, એને કોઈ કાંકરી મીઠું ના આપે, અને એને પાછું ચેક હોય, લઈને કોઈ પાછું ન આપે. એના દીકરાના વિવાહ હોય, રાતી જગો હોય, સવારામ વહેલી જાન જવાની હોય, ગામમાંથી કીધેલા બધા પૈસા છૂટી પડ્યા હોય, ત્યારે એ બાપને અડધી શું થાય? કે ડંકો વાગ્યો ને હણકો ઉપડ્યો ઝરમરિયા ઝાલા. હણકો ના ઉપડે એના માટે દિવસનો 1 રૂપિયો બચાવો તો મહિને કેટલા થાય? 30 રૂપિયા. 12 મહિને કેટલા થાય? 360. આ તમે બેંકોમાં મૂકો, સખી મંડળો બનાવો, પોસ્ટમાં મૂકો તો લાંબા ગાળે આ રૂપિયા બમણા થાય. તો દીકરા દીકરીના કોઈ મોટા પ્રસંગો આવે, અવસરો, ત્યારે હણકો ઉપડે નહીં, ત્યારે શું ઉપડે? લશ્કર ઉપડે. માટે જિંદગીમાં કેટલું કમાણા જરા એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા જરા એનો સરવાળો માંડજો. હાચા માણસોનો સંગડો રે કરજો. ઓલા નુગરાઓનો, ઓલા કપટીઓનો, ઓલા બગલાઓનો સંગ છોડી દો, જરા એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા જરા એનો સરવાળો માંડજો. જિંદગીમાં જેટલી કોથળીઓ તોડી. અલા સાની કોથળી? અલા સાની છે કોથળી? સાની? પાણીની? ના. દૂધની, ઘીની, તેલની? ના. તો પછી સાની? અલા દારૂની. એ પીનારો તોડે છે ત્યારે એમાંથી પટ દઈને અવાજ બોલે છે, ત્યારે કોથળી કે છે પીનારાને. પીનારાઓ ખાસ યાદ રાખજો, આ કોથળી કે છે પીનારાને કે હે પીનારા, તું તો ફક્ત મને એક જ કાણું પાડ, પણ યાદ રાખજે કે તારા શરીરમાં પ્રવેશ કરી અને તારા ફેફસાને જો 1000 કાણા ન પાડું તો મારું નામ દેશી દારૂની ઠેલી. મને કોઈ બાપની એ તાકાત નહીં. બધા મોટા વળી ગયા. મને આવું છે ઢાળીઓ ઢાળીઓ નથી ખાતો તારી તો. મને કે છે બૈરું, મને કે છે ભિખારી. અરે હું ભીખ માગું? તારા બાપના પૈસાથી હું કઈ દઉં? મારા પૈસાથી દઉં. માટે હું તને કહું છું, ભિખારી બાપની દીકરી, તારા બાપના પૈસાથી હું પીતો નથી. પછી કોથળી, જિંદગીમાં કેટલી કોથળીઓ તોડી, જિંદગીમાં કેટલી બાટલીઓ ફોડી. અલા સાની કોથળી કે છે? શું કે છે? કોથળી કે છે કે હે પીનારા, તું તો ફક્ત મને એક જ કાણું પાડ, પણ યાદ રાખજે કે તારા શરીરમાં પ્રવેશ કરી અને તારા ફેફસાને જો 1000 કાણા ન પાડું તો મારું નામ દેશી દારૂની ઠેલી નહીં. અલા તું ક્યાં જાય છે? અરે મને શરદી થઈ ગઈ છે, મારે દવાખાને જવું છે. તારે દવાખાને જવું છે? દવાખાને ના જવાય, શરદીની દવા તો મારી પાસે છે. કઈ દવા? તું થોડો દારૂ પી, શરદી જાય. અલા દારૂ પીવાથી શરદી ના જાય. અલા જાય
જાય, દારૂ પીવાથી શરદી ના જાય. મારી 40 વીઘા જમીન છે, તારી શરદી શું ન જાય? પછી મિત્રો જ્યારે જમીન વેચાય જાય, ઘર-બાર વેચાય જાય, સમાજ કોઈ સ્વીકારે નહીં અને દારૂની મહેફિલમાં બાદશાહ બની અને ઘરમાં અત્યાચારો કરી અને બૈરાઓને ત્રાસ આપે છે. જા તું મર જા, તારા જેવી હું સાપા લાવી દઉં. અલા એકમાં ફેંદાઈ ગયું. માટે મને પૂછો તો મારું દ્રષ્ટાંત જોઈ આ શૈતાન દારૂનો સંગ કોઈ ન કરે. કેમ કે મારી 40 વીઘા જમીન ગઈ, મારું મોભાદાર બૈરું એ પણ મારા ત્રાસથી એ પણ ગળે ફાંસો ખાઈ મરી ગયું. માટે આ શૈતાન દારૂનો કોઈ સંગ ન કરે. સાંભળો સાંભળો ભાઈઓ, સાંભળો. દારૂની સંગાથ મેં દોસ્તી બાંધીને કયા નથી માન્યા મેં કેણ રે, મેં કયા નથી માન્યા. જીવન મારી એ ઝૂંપડી માથે મેં દેવાના વાળા દેણ રે, મેં દેવાના વાળા દે. મને ભોળાને ભરખી લીધો, આજ દગો મને દારૂએ દીધો. એ ભોળાને ભરખી લીધો, આજ દગો મને દારૂએ દીધો. સાંભળો ભાઈઓ, ખેતર વેચ્યા મેં ખોરડા વેચ્યા ને વેચ્યા મેં ઘરના ઠામ રે, મેં વેચ્યા છે ઘરના સગા સંબંધીની એ મેં શરમ ન રાખીને કર્યા નથી શુક્રિત કામ રે, મેં કર્યા નથી શુક્રિત કામ. નથી ઉગરવા આરો, હવે આવ્યો ભીખ માગવા વાળો. એ નથી ઉગરવા આરો અને આવ્યો ભીખ માગવા વાળો. માટે દારૂનો સંગ કરશો ને. શૈતાન દારૂ ભાઈઓ છોડી દે વ્યસનો અને બાઈઓ છોડી દે ફેશનો તો ક્યાંય પણ દુઃખ આવતું નથી. માટે રજૂઆત કરનાર બાબુભાઈ ગોવિંદભાઈ મંડળ.